આદર્શ કેળવણી ટ્રસ્ટ તેમજ ડૉક્ટર દાણીબેન શુક્લા દ્વારા સંચાલિત જ્ઞાનજ્યોત સ્કૂલ ખાતે બાળ દિન નિમિત્તે યોજાયો ભવ્ય કાર્યક્રમ। જ્ઞાનજ્યોત સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બાળ દિને સમાજ સેવા થકી અનોખી રીતે કરાઈ ઉજવણી। અત્રેની મહેમદાબાદ ખાતેની ડૉક્ટર દાણીબેન શુક્લા નિર્મિત જ્ઞાનજ્યોત સ્કૂલ દ્વારા ભાવેશ રાવલ ફાઉન્ડેશનના સહયોગથી બાળ દિનની ઉજવણી અનોખી સમાજ સેવા દ્વારા કરવામાં આવી હતી। ડૉક્ટર દાણીબેન શુક્લા દ્વારા निर्मित तथा श्री प्रशांतभाई पाटड़िया द्वारा संचालित ज्ञानज्योत स्कूले आज रोज एटले के बाळ दिन निमित्ते स्कूलना विद्यार्थीओ द्वारा तेओना घरमां रहेल बिन उपयोगी कपड़ा चीज वस्तुओ रमकड़ा चंपल बूट जेवी विविध रोजिंदा नियमित जरूरियातोनी वस्तुओने खूब मोटी संख्या में भेगी करी अग्रणी सामाजिक कार्य करेवा श्री भावेशभाई रावलनी प्रेरक उपस्थिति में तेओ श्री द्वारा चलावવામાં આવી રહેલ એવા ભાવેશ રાવલ ફાઉન્ડેશનને અર્પણ કરી આ રોજિંદા જીવન ઉપયોગી વસ્તુઓ સમાજના જરૂરિયાતમંદો સુધી પહોંચે તેવી ભાવના સાથે વિદ્યાર્થીઓમાં બાળ દિને સમાજ સેવાના સંસ્કાર ખીલે તેવી ભગીરથ કાર્ય થકી પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ બાળ દિનની ઉજવણીના પ્રસંગે મુખ્ય અતિથિ શ્રી એવા ભાવેશભાઈ રાવલ દ્વારા વિદ્યાર્થીઓને પોતાના પ્રાસંગિક વક્તવ્ય થકી સમાજ સેવાની ઉમદા પ્રેરણા પણ આપવામાં આવી હતી। ત્યારે સ્કૂલના બાળકોમાં સમાજ સેવાના સંસ્કાર ખીલે તેવા વિચારને બિરદાવવામાં આવ્યો હતો। ત્યારે વિદ્યાર્થીઓ વિવિધ સમાજસેવકો તથા અન્ય આકર્ષિત વેશભૂષામાં સજ્જ થઈને જવાહર નહેરુ જેવા સુંદર વેશભૂષા ધારણ કરી આવ્યા હતા તથા વિવિધ રમતો અને સંસ્કારી પ્રવૃત્તિઓ દ્વારા ઉજવણી કરી હતી। આ પ્રસંગે સંસ્થાના પ્રશાંતભાઈ પાટડિયા દ્વારા શ્રી ભાવેશભાઈ રાવલનું મોમેન્ટો આપીને સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું। આમ આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ આ પ્રસંગે શિરડી સાંઈબાબા મંદિર સંસ્થાના સંચાલક એવા શ્રી વિરાંગભાઈ મહેતાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। સંસ્થાના આચાર્ય શ્રી મુખ્ય અતિથિ અને શિક્ષિકાઓ તથા સમગ્ર શિક્ષકગણ દ્વારા ભારે જહેમત ઉઠાવી બાળ દિનની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી। આમ જ્ઞાનજ્યોત સ્કૂલ ખાતે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે સમગ્ર શાળા પરિવાર ઉપસ્થિત રહીને ભાવેશભાઈ રાવલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। તો આ પ્રસંગે ભાવેશભાઈ રાવલ દ્વારા પણ તેઓને જે બહુમાન આપવામાં આવ્યું અને તેઓને આમંત્રિત કરવામાં આવ્યું તે બદલ તેઓની આ કામગીરીને સરાહનીય કામગીરીને લઈને ગર્વથી બિરદાવી હતી। આવા વધુ સમાચાર અને અપડેટ જોવા માટે જોતા રહો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ। વિરાંગ મહેતા, મહેમદાબાદ। મંચ ઉપર વિરાજમાન પ્રશાંતભાઈ, મુખ્ય શિક્ષિકાબેન અને તમામ શિક્ષકોને આયોજકોનો ખૂબ ખૂબ ધન્યવાદ જે મને બોલાવે। તમે જે આના સિવાય તમે બહુ જ નાના છો એટલે બહુ વાત કરવાની તમને સમજાવવાની કોઈ જરૂર નથી, પણ એટલું યાદ રાખજો તમારા આજુબાજુ બી કોઈ જરૂરિયાતમંદ હોય ને એને ખાસ મદદ કરજો બેટા। તમે બધાએ આ તો તમે પહોંચાડ્યું છે, પણ જ્યારે ઘરથી શરૂઆત કરાય સેવા કરવાની। આપણા ઘરમાં આપણા કાકાનો, માસીનો, ભોઈનો, બહેનનો જરૂરિયાત હોય ને એ તમારે બરાબર ગરીબોને તો જરૂર છે જ। સૌને પ્રાર્થના છે, વંદે માતરમ। શું નામ છે, શું પરિચય છે આપનો? ભાવેશ રાવલ ફાઉન્ડેશન પરિવાર। આજે જ્ઞાનજ્યોત સ્કૂલ ખાતે બાળ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા અને સમગ્ર શાળા પરિવાર દ્વારા આપના ફાઉન્ડેશન દ્વારા જે જરૂરિયાતમંદોને મદદરૂપ થવાનું એક સુંદર સત્કાર્ય કરવામાં આવી રહ્યું છે, ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે। તો બિનજરૂરિયાત વસ્તુને બાળકોને શાળા પરિવાર દ્વારાથી મોટી સંખ્યામાં એકત્રિત કરીને આપ સુધીને પહોંચાડીને આપ જરૂરિયાતમંદો સુધીને પહોંચાડો તે નિમિત્તે આપને આમંત્રિત કરવામાં આવ્યા હતા। આપને બુકેથી, ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું। આ એવોર્ડથી આપને સન્માનિત કરવામાં આવ્યા। શું ભાસ કરી રહ્યા છો, શું અનુભવી રહ્યા છો, શું કહેવા માગો છો? પહેલું તો જ્ઞાનજ્યોત સ્કૂલ પરિવારનો ખૂબ ખૂબ આભાર। જ્ઞાનજ્યોત સ્કૂલમાં સૌ પ્રથમવાર આવો એક ઐતિહાસિક કામ થયું છે, જે સેવાનું જે બાળકોને આપણે કહેવા માંગીએ છીએ ભાઈ મૂળમાંથી શીખવાડવું। તો બાળકોને જે નાનપણથી જે સંસ્કાર આપવાના છે એ પ્રશાંતભાઈ આજે આપ્યા છે। પ્રશાંતભાઈએ જે બાળકોને શીખવાડ્યું કે તમે બિનજરૂરી વસ્તુ લઈને આવો। મને ગર્વ છે મારા ભાવેશ રાવલ ફાઉન્ડેશનના પૂરી ટીમ પર, જેમના સેવાકીય કામથી આ મને એનો એવોર્ડ મળ્યો છે, મને એમણે સન્માનિત કર્યો અને સ્કૂલના તમામ બાળકો કંઈક ને કંઈક બિનજરૂરી વસ્તુ લઈને આવ્યા છે, જે તેઓએ મને
આપી છે અને હું એ સાચી જ જે જરૂરિયાતમંદ છે એ બધા બાળકો સાથે જે પહોંચાડીશ અને આમનું શ્રેય જ્ઞાનજ્યોત સ્કૂલના શિક્ષક પ્રશાંતભાઈ અને તમામ બાળકોને જાય છે અને સાચા અર્થમાં આજે બાળ દિવસ ઉજવાયો હોય એવો અહેસાસ થાય છે. પ્રશાંતભાઈ, તમે પણ એક આવા સારા સત્કાર્ય કરતા એવા ભાવેશ રાવલ ફાઉન્ડેશનના ભાવેશભાઈ સાથે એક શુભેચ્છા મુલાકાત થઈ અને સમયનો અભાવ હોવા છતાં પણ તેઓએ તમારા આમંત્રણને સ્વીકાર કર્યું અને આજે એક સુંદર ભગીરથ કાર્યની શરૂઆત જે અવિરત તેઓ કરતા આવ્યા છે, બરાબર છે, એની અંદર એક સહફાળો કરવાનો આપને અને આપણા સારા પરિવારને સૌભાગ્ય પ્રાપ્ત થયું. તમે શું કહેવા માંગો છો? સાચી વાત છે. સૌપ્રથમ તો બાળ દિનની સૌને શુભેચ્છાઓ. બાળ દિન દરેક લોકો ઉજવતા હોય છે, જેમાં બાળકો અલગ અલગ પહેરવેશ ધારણ કરીને આવતા હોય છે, નાસ્તા પાણીને એન્જોય કરતા હોય છે. પણ અમે એવું વિચાર્યું કે ભાઈ આપણે બાળકોમાં સેવાનો ગુણ ખીલે એના માટે શું કરવું. તેમના ઘરે કોઈ બિનઉપયોગી વસ્તુઓ પડી રહી હોય તો આપણે મંગાઈ અને એવે બિનઉપયોગી વસ્તુને આપણે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી હોય તો કોણ. તેના માટે જો અગર મેં અમદાવાદની વાત કરું તો એમાં આપણા બધાના મોઢે એક જ નામ ચડીને આવે અને એ છે ભાવેશ રાવલ ફાઉન્ડેશન અને એમના પ્રમુખ શ્રી ભાવેશભાઈ રાવલ. પરમ મિત્ર તરીકે, એક સમાજના આગળ પડતા સામાજિક કાર્યકર તરીકે જ્યારે બી અમારા ટીમની સાથે વાત થાય ત્યારે દરેક વ્યક્તિ અમને યાદ કરતા હોય છે અને એને ધ્યાનમાં રાખી અને આજે એમણે અમારું માન રાખી અને અમારી સંસ્થામાં આવ્યા અને ખૂબ શોર્ટ નોટિસમાં એમણે અમારું નિમંત્રણ સ્વીકાર્યું અને બાળકો દ્વારા એમના ઘરેથી જે વસ્તુઓ લાવવામાં આવી હતી તેમના ફાઉન્ડેશનને સ્વીકારી તે બદલ અમે તહે દિલથી તેમનો ખૂબ જ આભાર માનીએ છીએ.